नमस्ते विद्यार्थी मित्रों। वर्तुळ संबंधित क्षेत्रफळ एमां आपणे वर्तुळनुं चाप छेल्ले आपणे वर्तुळनुं चाप समज्या अने वर्तुळनुं चापना बे सूत्र लघुचापनी लंबाई अने गुरुचापनी लंबाई आवा बे सूत्र पण आपणे जोया अने एनो अभ्यास आपणे कर्यो। हवे एथी आगळ आपणे चालू करशुं वर्तुळना वृत्तांश परना सूत्र। तो वर्तुळना वृत्तांश परना सूत्र एटले तमे ज्यां पहोंच्या छो अहींया आपणे छेल्ले आकृति पण दोरी छे। आपणे आकृति आ मायली आकृति हती आपणी अहींया क्यू एमां आ खूणो एने आपणे थीटा नाम आप्यो हतो। आ रेखांकित भाग हतो। आ रेखांकित भाग हतो ए लघु वृत्तांश बन्यो हतो अने बाकीनो भाग छे ए गुरु वृत्तांश। अहींया सुधीनी आपणे चर्चा करी। हवे आ ज आकृति जे तमारी पासे दोरेली छे, आकृति पण तमारे साथे दोरवानी छे। आकृति दोरेली छे अने हवे लघु वृत्तांश अने गुरु वृत्तांश आ बेयनी समज आपणे जोई, एनी समज आपणे मेळवी। हवे एना सूत्र छे अने वृत्तांश केवी रीते बने ए आपणे जोयुं। लघु वृत्तांश केने कहेवाय? ओ ए पी बी। ओ ए पी बी थी घेरायेलो भाग एटले आ रेखांकित भाग ओ ए पी बी एटले आ घेरायेलो भाग ए लघु वृत्तांश। बाकीनो भाग छे ए गुरु वृत्तांश बने। क्यो तो कि ए एटला ओ ए क्यू अने बी आम हालो तोय भले अने आमथी हालवुं होय तो ओ बी क्यू ए कोई पण चाले। तो ई भाग छे रेखांकित सिवायनो ई गुरु वृत्तांश छे। तो हवे ई बेयना वृत्तांशना क्षेत्रफळना आपणे सूत्र जोवा है। लघु वृत्तांश आपणे बे सूत्र भण्या ए क्या बे हता? तो कि लघु चापनी लंबाई अने गुरु चापनी लंबाई। लघु चापनी लंबाई अने गुरु चापनी लंबाई। तो हवे लघु चाप अने गुरु चाप ए बेयना सूत्र हवे लघु वृत्तांश अंदर आव्युं। अंदर ओली तो चाप तो बायणे हती बहारनी, हवे अंदरनो भाग आवे है एटले एमां क्षेत्रफळ लागे। तो लघु वृत्तांशनुं क्षेत्रफळ अने गुरु वृत्तांशनुं क्षेत्रफळ एमांनुं आपणे पहेલું जोशुं। लघु वृत्तांशनुं क्षेत्रफळ बराबर थीटाना छेदमां 360 गुण્યા પાઈ આર વર્ગ। પાઈ આર વર્ગ વચ્ચોવચ્ચ ગુણ્યાની નિશાની છે અને આ જે છે એ અંશમાં હોય હંમેશા। અહીંયા થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ એટલે આ અંશમાં હોય, આની સાથે ગુણાકારમાં હોય। આ જો બેયને ભેગા કરો તો પાઈ આર વર્ગ થીટા, પાઈ આર વર્ગ પાછળ થીટા લાગી જાય છેદમાં 360। એ રીતનું સૂત્ર મૂકો તોય ભલે, પણ આપણે સૂત્ર આ રીતે આવે છે કે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ आ छे लघु वृत्तांशनुं क्षेत्रफळ। तो लघु वृत्तांश आपणे नाम आपशुं लघु वृत्तांश कौन बनशे? ओ ए पी बी। ओ ए पी बी નું क्षेत्रफळ बराबर
થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ, જ્યાં થીટા છે એ ખૂણાનું માપ, અહીંયા કોઈ પણ ખૂણાનું માપ આપ્યું હોય છે, ત્રિજ્યા વચ્ચેનો ખૂણો, અને આર છે એ વર્તુળની ત્રિજ્યા આપણે એકમાં બતાવી દીધું એટલે આપણે ખ્યાલ છે. અને ખ્યાલ રાખવાનો કે થીટા એટલે ખૂણાનું માપ, બે ત્રિજ્યા વચ્ચે જે ખૂણો હોય, અને લઘુ વૃત્તાંશનો ખૂણો હંમેશા 180 કરતાં નાનો હોય, 180 કરતાં નાનો, અને ગુરુ વૃત્તાંશ માટે ખૂણો છે ને એ 180 કરતાં વધુ હોય. લઘુ વૃત્તાંશ માટે ખૂણો 180 થી નાનો, અને ગુરુ વૃત્તાંશ માટે ખૂણાનું માપ 180 થી વધારે હોય. તો આ એનું સૂત્ર. હવે બીજું સૂત્ર લખશું. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર, હવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું? ગુરુ વૃત્તાંશ એટલે આ બાકીનું ક્ષેત્રફળ શું? આ બાકીનો ભાગ છે એનું. હવે આપણી શાબ્દિક ભાષામાં આપણે વિચારીએ તો આ આખે આખું ચકેરું છે, આખે આખું આ આવી જાય, રેખાંકિત આવી જાય ને બધું આવી જાય, એને આપણે શું કહીએ? વર્તુળનું ક્ષેત્રફળ કંઈક ન કહીએ, અંદરનો ભાગ વર્તુળનું ક્ષેત્રફળ. તો એમાં આ રેખાંકિત સિવાયનું આપણે સૂત્ર બનાવવું હોય તો એ શું બને? વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ. કહેવાય કે ન કહેવાય? વર્તુળના ક્ષેત્રફળ એટલે આખે આખું, એમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ એટલે મળે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. શું મળે? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળને શું કહી? પાઈ આર વર્ગ. પાઈ આર વર્ગ. પાઈ આર વર્ગમાંથી આ લઘુ વૃત્તાંશનું બાદ, પાઈ આર વર્ગમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ એટલે મળે ગુરુ વૃત્તાંશનું. તો શું એનું સૂત્ર શું બનશે? પાઈ આર વર્ગ એટલે કે આખે આખા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર વર્ગ, એમાંથી માઇનસ આવડવા લઘુ વૃત્તાંશનું બાદ, એટલે કે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ, આવું સૂત્ર બનશે. પાઈ આર વર્ગ માઇનસ કરીને થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ, આ બનશે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ટૂંકમાં વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ સંગત લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, એટલે આપણને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળે. તો ગુરુ વૃત્તાંશમાં પણ આપણે નામ આપી દઈ. ગુરુ વૃત્તાંશ ઓ એ ક્યુ બી, ઓ એ ક્યુ બીનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર વર્ગ માઇનસ થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. આ નામ એટલે આપી છે કે આપણને જાણ થાય, આપણને ખબર પડે આ નામ એટલે છે. દાખલો ગણતા હોય ને એમાં આકૃતિ દોરેલી હોય એટલે નામ તો ખ્યાલ આવી જાય. કદાચ નામ ન દેવાના અને ખાલી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અથવા તો ખાલી ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો કાંઈ વાંધો ન આવે, પણ આપણને સમજવા માટે, આપણને ભૂલ ન થાય ક્યાંય, એટલા માટે આપણે નામકરણ એટલે આપી છીએ કે લઘુ વૃત્તાંશ આને જ કહેવાય અને ગુરુ વૃત્તાંશ આને કહેવાય. તો આ બે સૂત્ર આપણે વૃત્તાંશ પરના બે સૂત્ર, વર્તુળના વૃત્તાંશ પરના સૂત્રો છે આ બે, લઘુ વૃત્તાંશનું અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ.
હવે એક ત્રીજું સૂત્ર મૂકી દઈ, એ લઘુચાપ માટે જ છે ખાલી. લઘુ વૃતાંશ. ચલો ત્રીજું અહીંયા લખશું. ત્રીજું સૂત્ર લઘુ વૃતાંશની પરિમિતિ. તો લઘુ વૃતાંશની પરિમિતિ એટલે લઘુ વૃતાંશ એટલે આવડા અંદરનો લઘુ વૃતાંશ, એની પરિમિતિ એટલે ફરતે બાજુનું માપ. તો આ OA ત્રિજ્યા એ આવશે, વત્તા OB ત્રિજ્યા એ આવશે, અને વત્તા આ ચાપ, જો આ બે ત્રિજ્યા, આ ત્રિજ્યા OA વત્તા કરીને OB એ ત્રિજ્યા, અને વત્તા કરીને આ ચાપ APB, આ ચાપની લંબાઈ. આ ત્રણેયનો સરવાળો થશે. બે ત્રિજ્યા અને આ એક ચાપ, ત્રણેયનો સરવાળો કરવાથી આપણને લઘુ વૃતાંશની પરિમિતિ મળે. તો લઘુ વૃતાંશની પરિમિતિ બરાબર OA ત્રિજ્યા પ્લસ OB એ ત્રિજ્યા પ્લસ આવશે ચાપ APBની લંબાઈ, ચાપ APBની લંબાઈ, ચાપ APBની લંબાઈ. તો OA એટલે ત્રિજ્યા, ત્રિજ્યા R, OB એટલે ત્રિજ્યા R, અને ચાપ APBની લંબાઈ એની સંજ્ઞા છે L, એટલે કે 2R વત્તા L. L એટલે લઘુચાપની લંબાઈ. લઘુચાપની વાત છે ને, આપણે લઘુ વૃતાંશની વાત છે. તો લઘુ વૃતાંશમાં લઘુચાપ આયરે સંગત હોય, તો અહીંયા એલની જગ્યાએ લઘુચાપની લંબાઈનું સૂત્ર મૂકવાનું. એલની જગ્યાએ શું મૂકશું? લઘુચાપની લંબાઈનું જે સૂત્ર છે એ પહેલું સૂત્ર યાદ કરો. ચાપની અંદર પહેલું સૂત્ર લઘુચાપ, એનું સૂત્ર છે લઘુચાપ APBની લંબાઈનું સૂત્ર શું છે? થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. તો 2r વત્તા થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. તો આ સૂત્ર બન્યું લઘુ વૃતાંશની પરિમિતિનું સૂત્ર આવડવા છેલ્લું. આ તો આપણે સમજૂતી માટે મૂક્યા પહેલાં, પછી એના ઉપરથી એની કિંમત મૂકી, અને એના ઉપરથી પછી છેલ્લે આપણે આ સૂત્ર મેળવ્યું. 2r વત્તા થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. આ છે લઘુ વૃતાંશની પરિમિતિનું સૂત્ર. તમને પરિમિતિ દાખલામાં આવશે કે વૃતાંશની પરિમિતિ, ખાલી વૃતાંશની પરિમિતિ કી એટલે લઘુ વૃતાંશ જ માનવાનો, નામ ન આપે. અને ખાલી વૃતાંશની પરિમિતિ કી એટલે લઘુ વૃતાંશ નહીં. ખાલી વૃતાંશનું ક્ષેત્રફળ કી એટલે લઘુ વૃતાંશનું, ગુરુમાં જવાનું નહીં. ખાલી વૃતાંશ કહીએ તો લઘુ વૃતાંશ, ખાલી વૃતાંશની પરિમિતિ કહીએ તો લઘુ વૃતાંશની જ પરિમિતિ આપણને સમજવાની અને એનો જ ઉપયોગ કરવાનો. તો આ વાત હતી વર્તુળનો વૃતાંશ પહેલાં સમજ્યા અને વૃતાંશ પરના સૂત્ર, બે સૂત્ર, અને આ હતી લઘુ વૃતાંશની પરિમિતિનું સૂત્ર. હવે આપણે વર્તુળનો વૃત્તખંડ કેને કહેવો એની ચર્ચા કરશું. વર્તુળનો વૃત્તખંડ જોજો. પહેલાં આકૃતિ ખાલી આવી હતી, પહેલી આકૃતિ અંદર આ રેખાંકિત નહોતું, એટલે આ ખાલી ચાપ, એટલે કે બે ત્રિજ્યા વચ્ચે જે ચાપ બને ને એ પરિઘ કરતાં ઓછી હોય, પરિઘના અડધાથી ઓછી હોય તો એ લઘુચાપ, અને પરિઘના અડધાથી વધારે હોય તો ગુરુચાપ, એની વાત કરી.
એના 2 સૂત્ર આવ્યા. પછી વૃત્તાંશની વાત આવી તો એમાં 2 ત્રિજ્યા અને એને સંગત જે ચાપ એટલે લઘુચાપ એનેથી ઘેરાયેલો પ્રદેશ એટલે લઘુ વૃત્તાંશ, અને લઘુ વૃત્તાંશ સિવાયનો જે વર્તુળનો ભાગ વધે એ ગુરુ વૃત્તાંશ, એની ચર્ચા કરી. એના 2 સૂત્ર લખ્યા. 2 સૂત્ર વૃત્તાંશના, 2 સૂત્ર ચાપના, લઘુચાપ અને ગુરુચાપની લંબાઈ, સંજ્ઞા એની એલ, લઘુચાપ અને ગુરુચાપની લંબાઈની સંજ્ઞા એલ. એટલે એ 2 સૂત્ર લખ્યા. ત્યાર પછીના ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું અને ગુરુ વૃત્તાંશનું એના 2 સૂત્ર, અને એના ભેગું એક લઘુ વૃત્તાંશની પરિમિતિનું સૂત્ર. હવે આવશે વર્તુળનો વૃત્તખંડ. જોજો એક એક સ્ટેપ, એક એક શબ્દ છે એ તમે સમજતા જાજો. પહેલાં ચાપની વાત કરી, પછી વૃત્તાંશની વાત આવી, હવે આવે છે વૃત્તખંડની વાત. તો ચાલો હવે આવે છે વર્તુળનો વૃત્તખંડ. વર્તુળનો વૃત્તખંડ જીવા અને તેના બંનેમાંથી જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને, કોઈ પણ ચાપ વચ્ચેના ભાગને અથવા પ્રદેશને વર્તુળનો વૃત્તખંડ કહે છે. જીવા અને બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના ભાગ અથવા તો પ્રદેશ એને કહેવાય વર્તુળનો વૃત્તખંડ. વર્તુળનો વૃત્તખંડ. આપણે આકૃતિ દોરશું એટલે આપણે ખ્યાલ આવશે. જો આને શબ્દ વાપર્યો છે જીવા, એટલે આપણે સ્વાભાવિક રીતે કે જીવા વર્તુળની કેવી રીતે થાય? વર્તુળ પરના કોઈ પણ બિંદુ, કોઈ પણ 2 બિંદુ આમ જોડવાના, કોઈ પણ 2 બિંદુ, એક અહીંયા ને એક અહીંયા રાખો તો આમેય થાય જીવા, આમેય થાય, ગમે આ જીવા થાય. વર્તુળ પરના 2 બિંદુથી રેખાખંડને જોડી લઈ એટલે આપણને જીવા મળે. તો આ જીવા, તો જીવા અને બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેનો ભાગ. હવે અહીંયાથી આપણે ત્રિજ્યા જોઈન્ટ કરશું. આ ત્રિજ્યા અને આઈ ત્રિજ્યા આ રીતે. આ વર્તુળનું કેન્દ્ર ઓ, જીવાના નામ આપણે એ બી આપશું. આ એ બી જીવા, એ બી જીવા. ખૂણો થીટા, અને આ ભાગ જે છે ને રંગીન રેખાંકિત ભાગ, આ જે ભાગ છે રેખાંકિત ભાગ, અહીંયા પી નામ આપી દઈએ, ઉપર ક્યુ આપી દઈએ. ત્રિજ્યા આર, આઈ આર,
આ રીતે. તો જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેનો પ્રદેશ આ જીવા વર્તુળની અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ, નીચલી ચાપ છે એ એપીબી એટલે લઘુ વૃત્તાંશ આપણે લઘુ ચાપ, અને ઉપરની ચાપ લખો તો ગુરુચાપ. યાદ રાખજો, આ જીવા એબી એ જીવા, અને જીવા સાથે કોઈ પણ ચાપ, નીચે લ્યો તો લઘુ ચાપ, ઉપર જાવ તો ગુરુચાપ, પણ જીવા તો ભેગી છે જ. જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ એ ચાપ વચ્ચેના ભાગને એટલે કે આ ભાગ અથવા તો પ્રદેશ એને કહેવાય વર્તુળનો વૃત્તખંડ કહેવાય આને. અને આ જે વૃત્તખંડ બન્યો એ કઈ ચાપથી નીચે કઈ ચાપ આવે? લઘુચાપ. તો લઘુચાપથી જીવા સાથે બન્યો એટલે એ લઘુ વૃત્તખંડ બન્યો, આ લઘુ વૃત્તખંડ. અને બાકીનો છે એ ગુરુ વૃત્તખંડ ભાગ બનશે. તો ગુરુ વૃત્તખંડ કેટલો બને? અહીંથી આટલો બનશે. આમ આવ્યા અહીંયા, અને અહીંયાથી પાછા આમ જવાનું, આમ હાલવાનું. એ ભાગ છે ને એ ગુરુ વૃત્તખંડ બન્યો, અને આ રેખાંકિત ભાગ છે એ લઘુ વૃત્તખંડ બન્યો. હવે એમાંથી હવે પહેલું જોઈએ લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડ જે વૃત્તખંડને સંગત ચાપ લઘુચાપ હોય, જે વૃત્તખંડને સંગત ચાપ લઘુચાપ હોય, ચાપ લઘુચાપ હોય તે વૃત્તખંડને લઘુ વૃત્તખંડ કહે છે. જે વૃત્તખંડને સંગત ચાપ લઘુચાપ હોય તે વૃત્તખંડને લઘુ વૃત્તખંડ કહેવાય. તો આ વૃત્તખંડને ચાપ કઈ સંગત છે? લઘુચાપ છે ને, લઘુચાપ હોય તો એ લઘુ વૃત્તખંડ બન્યો. આકૃતિમાં એપીબી લઘુ વૃત્તખંડ દર્શાવે છે. આકૃતિમાં આ એપીબી છે, એપીબી એ શું બન્યો? લઘુ વૃત્તખંડ. હાલશે ને. અને હવે આવે છે ગુરુ વૃત્તખંડ. ગુરુ વૃત્તખંડ જે વૃત્તખંડને સંગત ચાપ ગુરુચાપ હોય, જે વૃત્તખંડને સંગત ચાપ ગુરુચાપ હોય તે વૃત્તખંડને ગુરુ વૃત્તખંડ કહે છે. ગુરુ વૃત્તખંડ કહેવાય. જે વૃત્તખંડને સંગત ચાપ ગુરુચાપ, અહીંયા સંગત ગુરુચાપ લાગશે તો એ બનશે ગુરુ વૃત્તખંડ. અહીંથી આમ હાલવાનું, જીવા ભેગી લેવાની, એ આખો ગુરુ વૃત્તખંડ બનશે. હવે બેયના સૂત્ર લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું બેયના સૂત્ર મૂકી દઈ. બી ક્યુ એ આકૃતિમાં એક ક્યુબી ગુરુ વૃત્તખંડ દર્શાવે છે.
હવે આવશે વર્તુળના વૃત્તખંડના સૂત્રો. એમાંનું પહેલું લઘુ વૃત્તખંડ એપીબી નામ છે ને, આપણે એપીબી કીધું એ લઘુ વૃત્તખંડ એપીબીનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું બાદ લઘુ વૃત્તાંશ ઓએપીબી લઘુ વૃત્તાંશ કોણ બને છે? વૃત્તાંશ આગલું યાદ રાખજો, ઓએપીબી 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 નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ કયો ત્રિકોણ છે? ઓએબી ઓએબી આ ત્રિકોણ છે. તો વૃત્તાંશમાંથી ત્રિકોણને બાદ કરવાનો છે. લઘુ વૃત્તાંશ ઓએપીબીનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ઓએબીનું ક્ષેત્રફળ. આ લઘુ વૃત્તાંશનું બન્યું. વૃત્તાંશ ઓએપીબીનું ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ એટલે મળે લઘુ વૃત્તખંડનું. બીજું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળમાંથી લઘુ વૃત્તખંડ બાદ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું બનશે? તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચાલો હવે બે ફટાફટ જોઈ લઈએ આપણે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું બને? તો કે આ આખો લઘુ વૃત્તાંશ છે, અહીંયાથી આ અને આ નીચેનો ભાગે આવી જાય, એ આખો વૃત્તાંશ છે. આપણે સમજ્યા? એ વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરી નાખો એટલે આટલું વધે, એ લઘુ વૃત્તખંડ. હવે એવી રીતે ગુરુ વૃત્તખંડમાં તો કે વર્તુળનું ક્ષેત્રફળ આખું વર્તુળનું ક્ષેત્રફળ છે, એમાંથી ખાલી આ લઘુ વૃત્તખંડ બાદ કરી નાખો. વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરો એટલે વાંહે વધે ગુરુ વૃત્તખંડનું. એ ગુરુ વૃત્તખંડમાં આ આવી જાય અને આ ભેગો આ ત્રિકોણ ને બધું આવી જાય. ખાલી વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડ જ બાદ કરવાનું એટલે બાકીનું ગુરુ વૃત્તખંડ મળે. તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. સૂત્ર આ જ રીતે આવશે. પછી તમને દાખલામાં આપણે ઉપયોગ કરતા જઈશું. અત્યારે આ બે સૂત્ર વૃત્તખંડના થયા, અહીંયા બેયના વ્યાખ્યા આવી. તો આ સૂત્ર છે એ પણ તમે 10 વખત લખજો અને પાકા કરજો. 10 વખત લખવાના અને પાકા કરવાના. ચાલો તો અહીંયા આપણા મોટાભાગના સૂત્ર છે એ પૂરા થાય છે. હવે થોડી ઘણી થિયરી બાકી છે, એ હવે આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં જોશું. જો કોઈ ફરિયાદ કે કાંઈ મૂંઝવણતા પ્રશ્ન હોય તો મને તમે જાણ કરી શકો છો. અસ્તુ.